તો આજે આપણે મોર્ફોલોજી ઓફ રૂટ વિશે વાત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન અબાઉટ રૂટ. The root is the descending axis of the plant. As you can see in this picture, તમે આ ચિત્રમાં જોઈ શકો છો કે જે પ્લાન્ટ છે એની એક મેઇન એક્સિસ છે, અને આ જે મેઇન એક્સિસ છે એ સ્ટેમ અને મેઇન રૂટની બનેલી હોય, જે પૈકી રૂટ છે એ ડિસેન્ડિંગ પોર્શન છે. દેટ મીન્સ કે એ જમીન તરફ ગતિ કરે છે. ઇટ્સ મૂવમેન્ટ ઓર ગ્રોથ ઇઝ પોઝિટિવ જીઓટ્રોપિક, એટલે કે ધન ભૂવર્તી પ્રકારનો વિકાસ છે એનો જોવા મળે છે. એ જમીનમાં ઊંડે ને ઊંડે ગતિ કરે છે. તો આ પોર્શન છે એ ને આપણે સામાન્ય રીતે રૂટ તરીકે ઓળખીએ છીએ. ધ રૂટ સિસ્ટમ નોર્મલી લાઇઝ અંડરગ્રાઉન્ડ. સામાન્ય રીતે મૂળ છે એ જમીનની અંદર જ જોવા મળે છે. એન્ડ ઇટ ઇઝ કન્સિસ્ટ ઓફ મેઇન રૂટ એન્ડ લેટરલ રૂટ્સ, કે જે સામાન્ય રીતે મુખ્ય મૂળ અને તેમાંથી ઉત્પન્ન થતા પાર્શ્વીય મૂળો ધરાવતું હોય છે. આ સામાન્ય મૂળની વાત છે. રૂટ એન્ડ્સ આર પ્રોટેક્ટેડ આઇધર બાય રૂટ કેપ્સ ઓર રૂટ પોકેટ્સ. રૂટ છે એ જમીનની અંદર વૃદ્ધિ પામે છે, એનો ગ્રોથ જમીનની અંદર છે. દેટ મીન્સ કે એનો જે ગ્રોઈંગ પોઈન્ટ છે જેમાં એક્ટિવલી સેલ ડિવિઝન થાય છે. આપણે આગળ જોવાના છીએ રૂટના પોર્શન્સ અથવા તો રિજિયન્સ. તો એની અંદર જોશું કે જે સેલ ડિવિઝન થતો જે ભાગ છે કે જેમાં સેલ્સ છે એ બહુ ડેલિકેટ છે વિથ ઓનલી પ્રાઇમરી સેલ વોલ, તો એને ઘસારાની સામે, એબ્રપ્શનની સામે રક્ષણ આપવા માટે રૂટ કેપ નામની એક ડેડ ટિશ્યુ છે એ આવેલી હોય. તો જે પ્લાન્ટ્સ છે એ ટેરેસ્ટ્રિયલ છે, એનું જે રૂટ છે એની ઉપર, રૂટના જે ટીપ છે એની ઉપરનો જે પોર્શન છે એને આપણે રૂટ કેપ કહીએ છીએ. અને જે વનસ્પતિઓ હાઇડ્રોફાઇટ્સ છે, જે પ્લાન્ટ્સ હાઇડ્રોફાઇટ્સ છે, પાણીમાં ઉગે છે, એમના મૂળના ટોચ પણ એમના રૂટનું જે ટીપ છે એનું પણ પ્રોટેક્શન કરવા માટે એક ચોક્કસ પેશી આવેલી હોય છે, જેને આપણે રૂટ પોકેટ કહીએ છીએ. તો પ્લાન્ટ ટેરેસ્ટ્રિયલ છે કે હાઇડ્રોફાઇટ છે, પણ એના રૂટની જે ટીપ છે કે જે બહુ ડેલિકેટ છે, ગ્રોઈંગ ટીપ છે, એનું પ્રોટેક્શન કરવા માટે એક સ્પેશિયલ ટીશ્યુ આવેલી હોય છે કે જે એને કવર કરે છે. આ કવર કરતી ટીશ્યુ છે એને રૂટ કેપ્સ અથવા તો રૂટ પોકેટ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે હવે જોઈએ રૂટના ટાઈપ્સ. રૂટ આર ઓફ ટુ ટાઈપ્સ. Taproot, it is also known as normal root or main root, and the second one is adventitious roots. First of all, we will discuss about what is taproot. So the taproot that develops from the radicle. Now what is radicle? Radicle is a little root being the part of axis within the embryo, and આ જે રેડિકલમાંથી ઉત્પન્ન થતા મૂળ છે એને જ આપણે ટેપરૂટ અથવા તો નોર્મલ રૂટ કહીએ છીએ. રેડિકલ શું છે? તો રેડિકલ એ જ્યારે પ્લાન્ટ છે એ સીડની અંદર એઝ એ એમ્બ્રિયો હોય છે ત્યારે એમ્બ્રિયોની જે એક્સિસ છે એમાં જે એનો જે લોઅર એક્સિસ છે એને આપણે રેડિકલ કહીએ છીએ. અને આ રેડિકલ છે એમાંથી ઉત્પન્ન થવાવાળું જે રૂટ છે એને આપણે ટેપરૂટ અથવા નોર્મલ રૂટ અથવા તો મેઇન રૂટ કહીએ છીએ. ગુજરાતીની અંદર જે ભ્રૂણ છે, એમ્બ્રિયો છે, એનો જે લોઅર પોર્શન છે જેને ઇંગ્લિશમાં આપણે રેડિકલ કહીએ છીએ અને ભ્રૂણમૂળ તરીકે ઓળખવામાં આવે છે. તો એ ભ્રૂણમૂળમાંથી જે મૂળ ઉત્પન્ન થાય છે એ મૂળ ટેપરૂટ અથવા તો મેઇન રૂટ તરીકે ઓળખવામાં આવે છે કે જે નોર્મલ રૂટ છે. ધ ડાયરેક્ટ પ્રોલોંગેશન ઓફ ધ રેડિકલ ફોર્મ્સ ધ પ્રાઇમરી રૂટ. જે એમ્બ્રિયોની અંદર આ જે રેડિકલ અથવા તો ભ્રૂણમૂળ છે એનું જ પ્રોલોંગેશન થાય છે સીડ જર્મિનેશન દરમિયાન, અને એ પ્રોલોંગેશન પામે છે, ડેવલપમેન્ટ પામે છે, ગ્રોથ પામે છે, એન્ડ ઇટ ફોર્મ્સ પ્રાઇમરી રૂટ. વેન ધ પ્રાઇમરી રૂટ બીકમ્સ સ્ટ્રોંગર એન્ડ પર્સિસ્ટન્ટ ઇટ ફોર્મ્સ ટેપરૂટ. જ્યારે આ પ્રાઇમરી રૂટની ગ્રોથ વધારે થાય છે, એ વધારે ઊંડું જાય છે, એની જે ગર્થ છે એમાં વધારો થાય છે અને એ કાયમી રીતે મુખ્ય મૂળ તરીકે વર્તતું હોય ત્યારે આપણે તેને ટેપરૂટ તરીકે ઓળખીએ છીએ. As the taproot grows, it produces lateral branches known as the secondary roots, and later it turns produce the tertiary roots.
જ્યારે પ્રાઇમરી રૂટ છે એનો ગ્રોથ ઘણો બધો થઈ જાય છે ત્યારે એ બ્રાન્ચીસ ઉત્પન્ન કરે છે અને રૂટની જે આ લેટરલ પાર્શ્વીય શાખાઓ લેટરલ બ્રાન્ચીસ છે એને સેકન્ડરી બ્રાન્ચીસ અથવા સેકન્ડરી રૂટ તરીકે ઓળખવામાં આવે છે અને સેકન્ડરી રૂટ પણ પોતે બીજી સબ બ્રાન્ચીસ ઉત્પન્ન કરી શકે છે જેને આપણે ટર્શરી રૂટ તરીકે ઓળખીએ છીએ. દેટ મીન્સ કે પ્રાઇમરી રૂટ ફોર્મ સેકન્ડરી રૂટ ફોર્મ્સ ટર્શરી રૂટ્સ અને આવી રીતે એક આખી રૂટની સિસ્ટમ છે એ અંડરગ્રાઉન્ડ બનતી હોય છે ટેપરૂટ સિસ્ટમની અંદર કે જે વનસ્પતિને ખૂબ જ વધારે સારી રીતે આધાર આપી શકે છે. તો સો ધીસ ઇઝ ધ ટેપરૂટ. નાઉ ધ સેકન્ડ type is adventitious root. So what is adventitious root? Roots that grow from any part of the plant body other than the radicle are called adventitious roots. અથવા તો આપણે કહી શકીએ કે જે નોર્મલ રૂટ નથી, જે મેઇન રૂટ નથી, જેનું ડેવલપમેન્ટ એમ્બ્રિયોના રેડિકલમાંથી નથી થયું પણ રેડિકલ સિવાયના કોઈ પણ પ્લાન્ટના બોડીમાંથી થયું હોય. એ હાઇપોકોટાઇલમાંથી થઈ હોઈ શકે, ઘણીવાર સ્ટેમમાંથી રૂટ્સ ઉત્પન્ન થાય છે, ઘણીવાર નોડ્સમાંથી રૂટ ઉત્પન્ન થાય છે, લીફમાંથી પણ રૂટ ઉત્પન્ન થાય છે. તો એવા રૂટ કે જે પ્લાન્ટના બોડીના રેડિકલ સિવાયના કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થયા હોય, ભ્રૂણમૂળ સિવાયના કોઈ પણ ભાગમાંથી ઉત્પન્ન થયા હોય, તેઓને એડવેન્ટિશિયસ રૂટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં આપણે તેને અસ્થાનિક મૂળ તરીકે ઓળખીએ છીએ. એડવેન્ટિશિયસ રૂટ્સ આર ઓફ ફોલોઈંગ ટાઈપ્સ. કેવા પ્રકારના એડવેન્ટિશિયસ રૂટ જોવા મળે? તો ફર્સ્ટ ટાઈપ ઇઝ ફાઇબ્રસ રૂટ્સ ઓફ મોનોકોટિલિડોન્સ. એક દળીમાં જોવા મળતું તંતુમય મૂળતંત્ર છે એ એડવેન્ટિશિયસ રૂટ્સનો એક પ્રકાર છે. એમાં કઈ રીતે આ ઉત્પન્ન થાય છે? વેન ધ પ્રાઇમરી રૂટ ડઝ નોટ પરઝિસ્ટ, એટલે કે જે મુખ્ય મૂળ છે એ લાંબો સમય જીવતું નથી રહેતું, લાંબો સમય જીવિત નથી રહેતું, ત્યારે અ ક્લસ્ટર ઓફ સ્લેન્ડર રૂટ્સ આર સીન ટુ ગ્રો ફ્રોમ ધ બેઝ ઓફ ધ સ્ટેમ. ત્યારે જે પ્રકાંડનો જે તલ ભાગ છે, તલસ્થ ભાગ છે, બેઝલ એરિયા છે, ત્યાંથી પાતળા મૂળનો જથ્થો ઉત્પન્ન થાય છે અને આ જથ્થો છે એને આપણે કહીએ છીએ ફાઇબ્રસ રૂટ્સ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક પ્લાન્ટ બતાવ્યો છે, એની અંદર કોઈ મુખ્ય મૂળ નથી, એનું કોઈ મોટું મૂળ મેઇન રૂટ તમને જોવા નથી મળતું. દેટ મીન્સ કે એ રૂટ છે એ નાશ પામ્યું છે અને જ્યારે એ નાશ પામે છે મુખ્ય મૂળ, ત્યારે વનસ્પતિને આધાર આપવા માટે જે સ્ટેમનો લોઅર પોર્શન છે ત્યાંથી, જે બેઝલ એરિયા છે ત્યાંથી એક સાથે ઘણા બધા સ્લેન્ડર ફાઇબ્રસ ટાઈપ ઓફ રૂટ્સ ઉત્પન્ન થાય છે અને એ રૂટ છે એને ફાઇબ્રસ રૂટ્સ ઓફ મોનોકોટિલિડોન્સ તરીકે ઓળખવામાં આવે છે. જો એની ઉત્પત્તિ છે એ સ્ટેમના બેઝલ એરિયામાંથી થઈ છે, દેટ મીન્સ કે એ રેડિકલ સિવાયનો ભાગ છે અને એટલા માટે એ એડવેન્ટિશિયસ રૂટ છે. સો ધ ફાઇબ્રસ રૂટ સિસ્ટમ ઓફ મોનોકોટિલિડોન્સ, એકદળી વનસ્પતિનું જે તંતુમય મૂળતંત્ર છે, ઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ એડવેન્ટિશિયસ રૂટ. સેકન્ડ ટાઈપ ઓફ એડવેન્ટિશિયસ રૂટ ઇઝ અ ફોલિયર ટાઈપ ઓફ રૂટ્સ. સો ફોલિયર ટાઈપ રૂટ્સ કોને કહેવાય? તો કે એવા રૂટ્સ કે જે લીફમાંથી ઉત્પન્ન થાય છે. બ્રાયોફાઇલમ નામની વનસ્પતિમાં આપણને ખબર છે કે એની અંદર જે લીફનું જે માર્જિન છે, આ માર્જિન ઉપર જેટલી ખાંચ આવેલી છે, આ ખાંચ પરથી નવા પ્લાન્ટલેટ્સ ઉત્પન્ન થાય છે અને આ નવા પ્લાન્ટલેટ્સ છે એ જમીનની બાજુમાં નવા રૂટ્સ ઉત્પન્ન કરે છે. સો ધ લીફ ફોર્મ્સ રૂટ્સ. તો એ પણ રેડિકલ સિવાયની ભાગમાંથી રૂટ ઉત્પન્ન થયા, એટલા માટે એને પણ એડવેન્ટિશિયસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણમાંથી ઉત્પન્ન થતા મૂળ ફોલિયર રૂટ છે એ પણ એડવેન્ટિશિયસ રૂટ્સનો જ એક પ્રકાર છે. ત્યાર પછી ત્રીજા પ્રકારના છે ટ્રુ એડવેન્ટિશિયસ રૂટ્સ, કે જે પ્લાન્ટની નોડ અને ઇન્ટરનોડમાંથી ઉત્પન્ન થાય છે. જે સ્ટેમ છે એની ઉપર નોડ્સ અને ઇન્ટરનોડ્સ એટલે કે ગાંઠ અને આંતરગાંઠો આવેલી છે, ત્યાંથી ઉત્પન્ન થતા મૂળને ટ્રુ એડવેન્ટિશિયસ રૂટ્સ કહેવામાં આવે છે. બાજુમાં આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક વનસ્પતિ આપેલી છે અને તેની નોડ્સ, અહીંયા એક સર્કલ બને છે, ત્યાં નોડ છે, ઉપર પણ એક સર્કલ બને છે, ત્યાં પણ નોડ હોય, બાજુમાં એક વનસ્પતિ છે તેની પણ નોડ્સ છે. તો આ નોડ છે એ સ્ટેમનો ભાગ છે અને તેમાંથી ઘણા ત્રાંસા ઉત્પન્ન થતા હોય તેવા ઘણા બધા રૂટ્સ દેખાય છે. તો આ રૂટ્સનું જે ઓરિજિન છે એ શું છે? તો એ નોડ છે. તો એને કહેવાય છે ટ્રુ એડવેન્ટિશિયસ રૂટ્સ. જ્યારે, અને આ ક્યાં જોવા મળે છે? તો કે આ ગ્રામીની કુળની વનસ્પતિની અંદર જોવા મળે છે કે જ્યારે ફાઇબ્રસ રૂટ સિસ્ટમ છે એ બહુ મોટા પ્લાન્ટ બોડીને પૂરતો આધાર, મિકેનિકલ સપોર્ટ આપી શકે તેમ નથી,
ત્યારે વધારાના સપોર્ટ માટે આ પ્રકારના મૂળ છે એ પ્રકારની નોડ્સ પરથી ઉત્પન્ન થતા જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે રૂટ જે છે એના રિજિયન્સ કયા કયા હોય છે. એ એનાટોમિકલી આપણે એ થોડીક ચર્ચા કરવાની છે કે કોઈ પણ રૂટ હોય એની અંદર કયા કયા ભાગ આવેલા છે. The root either belonging to taproot system or adventitious root system, it shows the following distinct regions or zones. કોઈ પણ પ્રકારની રૂટ સિસ્ટમ હોય એ એડવેન્ટિશિયસ રૂટ સિસ્ટમ છે કે ટેપરૂટ સિસ્ટમ છે, પણ એ મૂળના અગ્રભાગમાં હવે જે આપણે આગળ ચર્ચા કરવાના છીએ એ પ્રકારના ચોક્કસ પ્રકારના રિજિયન્સ અથવા તો ઝોન્સ દર્શાવે છે. આકૃતિમાં તમે અગાઉ પણ આ પ્રકારનો અભ્યાસ કર્યો છે, જે તમે જો આકૃતિમાં જોઈ શકો છો. તો જે પહેલો જ રિજિયન છે એને આપણે રૂટ કેપ રિજિયન કહીશું. આપણે રૂટની ટીપથી શરૂ કરી અને ઉપર જવાનું છે. તો જે ફર્સ્ટ ઓફ ઓલ રૂટની ટીપ છે એનું પ્રોટેક્શન કરતો રિજિયન, ઇટ ઇઝ કોલ્ડ એઝ રૂટ કેપ રિજિયન. The apex of root is protected by a thin cushion or cap of tissue known as root cap. જે રૂટનો જે એપેક્સનો ભાગ છે, ટીપનો ભાગ છે, ઇટ ઇઝ પ્રોટેક્ટેડ. એ પ્રોટેક્ટ થાય છે કોના દ્વારા? તો કે એક કુશન ટાઈપ ઓફ ટિશ્યુ જે છે એના દ્વારા, કે જેને કહે છે રૂટ કેપ. What is its function? Its function is to protect delicate root tip as it makes way through the soil. આપણે અગાઉ પણ વાત કરી કે જે રૂટનો એપેક્સનો ભાગ છે એ મેરિસ્ટેમેટિક રિજિયન છે અને એની પ્રોટેક્શન કરવું એ રૂટ કેપ રિજિયનનો કામ છે. તો રૂટ કેપ રિજિયન કોને પ્રોટેક્ટ કરે છે? મેરિસ્ટેમેટિક રિજિયનને. હવે જોઈએ મેરિસ્ટેમેટિક રિજિયન એટલે શું. તો મેરિસ્ટેમેટિક રિજિયન, ઇટ ઇઝ કવર્ડ બાય રૂટ કેપ ઓર ઇટ ઇઝ પ્રોટેક્ટેડ બાય રૂટ કેપ. It is just behind the root cap region. In this region, growing of roots takes place by cell division. આ રિજિયન મેરિસ્ટેમેટિક રિજિયન એવો છે કે જેમાં રહેલા કોષો સતત સેલ ડિવિઝન પામે છે, કોષ વિભાજન પામે છે, અને એટલા માટે ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસલી ગ્રોવિંગ રિજિયન ઓફ રૂટ. તો એના જે કોષો છે બહુ ડેલિકેટ છે, પાતળી કોષ દિવાલવાળા હોય છે, પ્રાઇમરી સેલ વોલ ધરાવતા હોય છે. તો એનું રક્ષણ કરે છે રૂટ કેપ. તો બે રિજિયન થઈ ગયા, રૂટ કેપ, મેરિસ્ટેમેટિક ઝોન. હવે એવા કોષો કે જે હવે મેરિસ્ટેમેટિક નથી રહ્યા, એવા કોષો કે જે હવે એમાં વૃદ્ધિ આગળ થાય છે અને એનો રિજિયન બને છે કે એ છે રિજિયન ઓફ ઇલોંગેશન અથવા ઝોન ઓફ ઇલોંગેશન. Here the cells proximal to meristematic zone undergo rapid elongation and enlargement and are responsible for rapid growth of root. આ એવી ભાગ છે કે જે મેરિસ્ટેમેટિક રિજિયનની પાછળના કોષો છે, એવા કોષો કે જે હવે મેરિસ્ટેમેટિક રહ્યા નથી. દેટ મીન્સ કે તે સેલ ડિવિઝન નહીં પામે પણ સેલ ઇલોંગેશન પામશે. એના કોષો એક્ટિવલી ઇલોંગેટ થશે, પોતાની સાઇઝમાં એનલાર્જમેન્ટ લાવશે, વૃદ્ધિ કરશે, અને એટલા માટે જે રિજિયન ઓફ ઇલોંગેશન છે ઇટ ઇઝ ઝોન ઓફ રેપિડ ઇલોંગેશન અથવા ઝોન ઓફ એનલાર્જમેન્ટ એવું પણ એને કહેવામાં આવે છે. અહીંયા ખૂબ જ રેપિડ ગ્રોથ થતો જોવા મળે છે. ગ્રોથ શેના કારણે છે? ગ્રોથ સેલ ડિવિઝનના કારણે નહીં પણ સેલ એક્સપાન્શનના કારણે અહીંયા જોવા મળે છે. રિજિયન ઓફ એલોંગેશનની પાછળનો જે વિસ્તાર છે એ વિસ્તારને હવે કહેવામાં આવે છે રૂટ હેર ઝોન. એ કઈ રીતે અલગ પડે છે? તો એ બાહ્ય દેખાવથી જ અલગ પડે છે. ધીસ રિજિયન લાઇઝ જસ્ટ અબોવ ધ ગ્રોવિંગ રિજિયન એન્ડ ઇઝ કવર્ડ બાય યુનિસેલ્યુલર રૂટ હેર્સ. આ રિજિયન જે છે એના કોષો કોના દ્વારા કવર્ડ થયેલા છે? તો ઇટ ઇઝ કવર્ડ બાય યુનિસેલ્યુલર રૂટ હેર્સ. એક કોષીય મૂળરોમ દ્વારા આ રિજિયન આખો કવર થયેલો છે. The root hair absorbs water and solutes from the soil besides providing a little anchorage. આ કોષો છે એનું કામ એ લિટલ એન્કરેજ એટલે કે થોડુંક જમીન સાથે ચકડી રાખવું એ તો છે, પણ એનું મુખ્ય કામ છે એબ્ઝોર્પ્શન ઓફ વોટર એન્ડ એબ્ઝોર્પ્શન ઓફ સોલ્યુટ્સ ફ્રોમ ધી સોઇલ. તો આ મૂળના જે એબ્ઝોર્પ્શનનું ફંક્શન છે એની માટે જવાબદાર રિજિયન છે જેને કહીએ છીએ રૂટ હેર રિજિયન. તો અહીંયા કોષો છે હવે એટલે મેચ્યોર થઈ ગયા છે કે પોતાનું કામ કરે છે. મૂળના કોષો હવે મૂળનું કામ છે એ કરે છે. તો મૂળનું જે મુખ્ય કામ છે એબ્સોર્પ્શન એ કયા ભાગમાં થઈ રહ્યું છે? તો કે રૂટ હેર ઝોનમાં. ત્યાર પછી એની પાછળનો વિસ્તાર એ છે પરમેનન્ટ રિજિયન. હવે એની પાછળનો બધો જ વિસ્તાર જે છે એને પરમેનન્ટ રિજિયન કહે છે. ઓલ ધ રિમેનિંગ પોર્શન ઓફ ધ રૂટ બિયોન્ડ ધ રૂટ હેર ઝોન come under this region. Function of permanent region is to conduct the substance absorbed by root hair besides
પ્રોવાઇડિંગ એન્કરેજ. હવે જે રૂટ હેર રિજિયનની પાછળનો વિસ્તાર છે આખું જ પરમેનન્ટ ઝોન છે. હવે એના બે કામ છે મુખ્ય. એનું કામ છે એક તો પ્લાન્ટને એન્કર કરી રાખવાનું છે, એને જકડી રાખવાનું છે જમીનની સાથે, અને સાથે કન્ડક્શન કરવાનું છે. રૂટ હેર ઝોનમાં જે કાંઈ સોલ્યુટ્સ, જે કાંઈ વોટર એબ્ઝોર્બ થયું છે એનું કન્ડક્શન કરીને એને સ્ટેમ સુધી પહોંચાડવાના છે. તો આ રીતે રૂટના રિજિયન્સ છે એનાટોમિકલી સેલ્યુલર લેવલ પર ડિફરન્સ દર્શાવે છે, પણ સાથે સાથે એમના લેવલ ઓફ ડેવલપમેન્ટમાં પણ ફેરફાર જોવા મળે છે. જેમ કે રૂટ કેપ મેરિસ્ટેમેટિક રિજિયનની અંદર જે એક્ટિવલી ગ્રોઈંગ, એક્ટિવલી સેલ ડિવિઝન પામતા કોષો છે એને આપણે વનસ્પતિના મૂળના બાલ્યકાળ, ચાઇલ્ડહુડ સાથે સરખાવી શકીએ. ત્યાર પછી ઝોન ઓફ ઇલોંગેશન, એમાં એક્ટિવલી એનલાર્જમેન્ટ થાય છે, ફોર એક્ઝામ્પલ ટીન એજ સાથે સરખાવી શકીએ. રૂટ હેર રિજિયન ઇટ ઇઝ અ મેચ્યોર રિજિયન, અને અહીંયા આ કોષો છે એ હવે વર્કિંગ કન્ડિશનમાં આવી ગયા છે. ઇટ પરફોર્મ્સ ધ મેઇન પર્પઝ ઓફ રૂટ, દેટ ઇઝ એબ્સોર્પ્શન. અને ત્યાર પછીની જે પરમેનન્ટ રિજિયન છે એ આખી જ વનસ્પતિને સંભાળી રાખવા માટેનું, જકડી રાખવા માટેનું કામ કરે છે. તો ધસ ધ વર્કિંગ ઓફ રૂટ, જે રૂટનું કામ છે એબ્સોર્પ્શન, એન્કરિંગ, કન્ડક્શન, આ બધા જે કાર્યો છે એ ઝોન પ્રમાણે વહેંચાયેલા જોવા મળે છે. સો this is all about root. Okay, I hope you understand all the things I have described. અને જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો તમે શેર કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો, અને જરૂરિયાત પડે તો કોમેન્ટ પણ કરી શકો છો.